કાંકરેજના અરણીવાડા ગામની બનાસ નદીમાં 125 ડમ્પરો ઝડપી પાડી પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ। કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે આવેલ બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરતા મોટી સંખ્યામાં ડમ્પરો પકડાયા અને મહેસાણા, પાટણ, ગાંધીનગરની ટીમો બનાવીને તમામ ગાડીઓ રોકવામાં આવી હતી અને રોયલ્ટી ભરેલ છે કે નહીં એ અંગે તપાસ કરવામાં આવી રહી છે। જેમાં કોઈ શંકાસ્પદ જણાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। જો કે તમામ પ્રકારની હકીકત મુજબ કોઈ ગાડીઓ રેતીમાં ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પછી ખાણ ખનીજ વિભાગને બગાસું ખાતા પતાસું મળ્યું હોય એવા અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે અને એક તરફ અરણીવાડા ગામના લોકોએ તંત્રની કામગીરી ઉપર આક્ષેપ લગાવ્યા હતા કે ગત તારીખ 8 ઓગસ્ટ 2023માં જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી, કલેક્ટર પાલનપુર, મામલતદાર કાંકરેજને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હવે રેતી ભરેલા ડમ્પરો નકળંગ ભગવાનના મંદિર પાસેથી પસાર થાય છે ત્યારે દિવાલ તોડી નાખીને નુકસાન કર્યું છે ત્યારે હવે જવાબદાર કોણ? જો કે ગૌચર જમીન માંગથી નદી માંગ જવાનો રસ્તો છે એ કાયદેસર બંધાયેલ છે કે બિનકાયદેસર એ પણ એક સવાલ છે। જો કે આ અંગે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ અંગે તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી આવે છે ત્યારે હવે અરણીવાડાની બનાસ નદીમાંથી 125 ડમ્પરો લગભગ 3.25 કરોડના મુદ્દામાં જપ્ત કરીને પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરતા રેતી ખનન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે જેમાં ખાણ ખનીજ વિભાગના કમિશનર સુધીના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને તમામ ગાડીઓને સલામત જગ્યાએ ખસેડવામાં તજવીજ હાથ ધરાઈ છે ત્યારે લોકોના ટોળાં એકઠા થયા હતા અને જાણે મેળો ભરાયો હોય એવું લાગી રહ્યું હતું।